ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોયે સૌવસાહુણં. आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में. 119 અને 20 આ બે ગાથાઓ ઉપર આજે ખૂબ જ માર્મિક સૂક્ષ્મ ચર્ચા ભૂતાર્થ અભૂતાર્થ સંબંધી, પ્રેરક અને ઉદાસીન નિમિત્ત સંબંધી અને નિશ્ચય અને વ્યવહાર સંબંધી. 3 ગ્રંથો, 3 શાસ્ત્રો અને 3 શાસ્ત્રોમાંના મૂળ પ્રકરણો. પહેલો ગ્રંથ છે સમયસારજી, 11મી ગાથા, એનો ભાવાર્થ. બીજો એક શાસ્ત્ર છે આચાર્ય પૂજ્યપાદ દેવનો ઇષ્ટોપદેશ, 35મી ગાથા, 35મો શ્લોક. અને ત્રીજો અપૂર્વ શાસ્ત્ર, જેમને લીધે સ્વામીજીની દૃષ્ટિ બદલાણી, મોક્ષમાં પ્રકાશક. ભૂતાર્થ અને અભૂતાર્થના સંદર્ભમાં સમયસારને યાદ કર્યા છે, 11મી ગાથા. પ્રેરક અને ઉદાસીન નિમિત્તના સંદર્ભમાં ઇષ્ટોપદેશને યાદ કર્યા. અને નિશ્ચય અને વ્યવહારની મુખ્ય અને ગૌણ જે અપેક્ષા અને જે મોક્ષ માર્ગનું નિરૂપણ, એ નિશ્ચય વ્યવહારના સંદર્ભમાં મોક્ષમાં પ્રકાશક 7મો અધ્યાય. બહુ જ માર્મિક સંદર્ભો છે, બહુ જ માર્મિક પ્રકરણો છે. થોડીક જ ક્ષણો માટે આપણે આ વિષય વસ્તુની ચર્ચા અને થોડોક સ્વાધ્યાય મનન મંથન આપણે કરીએ. ખરેખર તો 10, 12, 13 પાનાનો આખું પ્રવચન મૂળ ગાથા અને ગાથાની ટીકામાં કયા સંદર્ભમાં આ વાત ગુરુદેવશ્રીએ કરી હોય એનો બધો સંદર્ભ માણવા જેવું હોય છે. આપણી સાથે શું થાય ખબર? જેમ તમે લોકો બેઠા છો અત્યારે મારી સામે, એમાંના 80% સવારે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું નથી. ખ્યાલમાં આવ્યું? એટલે આનો કાંઈ અનુસંધાન મળવાનું નથી. અને મારો કેવો છે કે એક વક્તા તરીકે અથવા એક દૈનિક સ્વાધ્યાયની સાનુકૂળતાના ભાગરૂપે ગુરુદેવશ્રીને રૂબરૂ સાંભળ્યા હોય, એના ઉપર કલાકનું મંથન ફરી પાછું અહીંયા થયું હોય, અને આખા દિવસમાં કંઈક ને કંઈક આ પ્રકરણ સંબંધી મનન ચિંતન મૌલિક કંઈક ચાલ્યું હોય, અને અત્યારે વળી પાછું નવેસરથી એની ને એની રજૂઆત કરવામાં આવતી હોય. તો સવારે જો અત્યારે 8:30 થયા છે, સવારે 8:30 વાગે આ જ વિષય ચાલતો હતો, એટલે 12 કલાક. એટલે આખો આ સ્વાધ્યાય, આનો ખોરાક 12 કલાક સુધી ચાલ્યા કરે, તો એમાં સૂક્ષ્મતા, પ્રગાઢતા, સ્પષ્ટતા, કેટલી હદે એમાં ચોખ્ખાઈ અભિપ્રાયમાં, જ્ઞાનમાં, ચિંતન મનનમાં આવે, એની કલ્પના ન કરી શકો તમે. 30 સેકન્ડ માટે એક દાખલો આપું છું.
ધંધા અને વ્યાપારના પાપના ચોપડા સવારે ફેરવીએ, બપોરે ફેરવીએ, સાંજે ફેરવીએ, રાત્રે સપના શેના આવશે? સૂતા પહેલાં વિચારો શેના આવશે? વિચાર કરો તમે. હા, ઓફિસોની ફાઇલો આપણે ઉથલાવીએ આખો દિવસ, તો એને એ વાત આવશે ને ચિત્તમાં, બોલવામાં, વિચારવામાં. આવું છે આ. એટલે આ તો અપ્રતિહત ભાવે અભીક્ષ્ણ જ્ઞાનોપયોગના ભાગ સ્વરૂપે આનો નિરંતર અભ્યાસ હોવો જોઈએ. સાંભળવું એ ગૌણ છે. ઘણીવાર એક વાત કહેતો હોઉં છું કે શ્રવણ ગૌણ છે, શ્રાવણ અગત્યનું છે. શ્રાવણ માસ જ નથી બેસતો આપણા જીવનમાં. શ્રવણ તો રોજનું, શ્રવણ તો રોજનું. અને શ્રાવણ એ તો કેલેન્ડર પ્રમાણે વરસ દીમાં 4 મહિના આવે, બસ એ શ્રાવણ. એ બહારનો શ્રાવણ થયો, ભૌતિક. આદિ ભૌતિક શ્રાવણ થયો. આધ્યાત્મિક શ્રાવણ, આધ્યાત્મિક શ્રાવણ એટલે અંદરમાં આનંદ સંધિ સુંદર આનંદના ઝરણા, અતિન્દ્રિય આનંદના ઝરણા અંદરમાં ફૂટવા જોઈએ ને. પ્રાંજલ પ્રદેશ પ્રદેશ મેં પિયુષ નિર્ઝર બહે રહા. એમાં આત્મ પ્રદેશે પ્રદેશે રોમાંચ, હા, એ ભક્તિ, એ અહોભાવ ન થવો જોઈએ. હા, હમ જીસે જ્ઞાન જ્ઞાન કહેતે હૈ, हम जिसे ज्ञान ज्ञान कहते हैं, मन तो इंद्रियों में भर माया. આપણે જેને જ્ઞાન અને ધ્યાન સમજીએ છીએ ને, એ ઇન્દ્રિયોનો વિષય જ છે, બીજું કાંઈ નથી. નિમિત્તોનું આલંબન, વિષયોમાં પ્રવૃત્તિ. જાત્રાના નામે સમજો સોનગઢ જઈ આવ્યા, ફોર એક્ઝામ્પલ. હા, 2 દિવસની તૈયારી, શનિવારે ગયા, રવિવારે રહ્યા, સોમવારે પાછા આવ્યા, નહીં તો રવિવારે સાંજ સુધી આવ્યા. હવે એ જાત્રાની મીમાંસા કરો. ભાતું શું લઈને ગયા, સુટકેસો ભરી ભરીને ગયા, સમયસર ત્યાં પહોંચ્યા, નાસ્તો ન મળ્યો એટલે મને ગુરુદેવના પ્રવચનમાં જઈને બેઠા. પછી તો ભૂખ એવડી લાગી, પછી તો બાહુબલી ન ગયા દર્શન કરવા. એક તો તડકા, સીધા સમિતિમાં જ ગયા. સવારનો નાસ્તો નહોતો સાવ, જમીને પછી તો હોઈ ગયા 2 કલાક. પછી બપોરે એમ થયું કે ચા પીને પછી ગુરુદેવના પ્રવચનમાં જઈએ, પણ તડકા, થાકેલા, સવારે 4 વાગ્યાના ઉપડેલા અહીંથી. જો આ મીમાંસા છે આપણી જાત્રાની. પછી ચા વા કાંઈ નથી લીધી. પછી ગુરુદેવશ્રીને થોડીક વાર, અડધી કલાક મોડેથી જ પહોંચ્યા, અડધી કલાક સાંભળ્યું, પછી બાહુબલી ભગવાનના દર્શન કર્યા. પછી ત્યાંથી આવી, પછી સમિતિમાં, પછી સાંજનું આપણે પછી ભાખરી અને ફલાણું ઢીકણું બધું હતું, બધું જ યાદ હોય. પછી બીજે દિવસે સવારે વળી પાછું બાહુબલી ગયા, દર્શન કરી આવ્યા, પૂજા કરી, બહુ આનંદ આવ્યો ત્યાં. પછી ઓલા બોટાદવાળા મળ્યા, પછી ઓલા સુરેન્દ્રનગરવાળા અમારા મામાના દીકરા છે ને એ મળ્યા, પછી ઓલા દૂરના ફઈ જે હૈદરાબાદ રહેતા હતા એ આવ્યા હતા 2 દિવસ માટે, એ મળ્યા. આખી કંકોત્રી, આખી બિરાદરી. તું જૈન છે, મુમુક્ષુ છે કે રાવળીઓ છે? બોલો. એમને ભેટવા ગયો હતો કે ભાવિ સિદ્ધત્વને ભેટવા ગયો હતો? પછી છે ને સોમવારે ઓફિસ હોય એટલે પછી રવિવારે છે ને મોડેથી રહેવું નહીં રહેવું વિચાર કરતાં કરતાં પછી 9 વાગે નીકળી ગયા ત્યાંથી, રાત્રે 1:30 વાગે પહોંચ્યા. અને તો 1:30 વાગે એટલે અડધી રાતે પહોંચ્યા. સવારે પછી સ્વાધ્યાયમાં પહોંચાણું નહીં એટલે આજનું પછી સ્વાધ્યાય છૂટી ગયો. એમ કરી શું આવ્યા? જાત્રા. જાત્રામાં નોંધ શેની લીધી? વહેલા ગયા, મોડા ગયા, નાસ્તો કર્યો, તડકો, નાસ્તો, જમવાનું, ખાવાનું, પીવાનું, લાગતા વળગતા મળ્યા. તો નો કર્મોની વાત યાદ છે, ભાવ કર્મોની વાત યાદ છે, વિષય ભોગોની વાત યાદ છે, 5 ઇન્દ્રિયના વિષયોની વાતો યાદ છે. તેમાં જાત્રા તો ગાયબ જ છે ને. આત્મતીર્થની યાત્રા યાત્રા કહેવાય.
હા, આત્મતીર્થની જાત્રા એ જાત્રા છે. તો એ જાત્રા તો કાંઈ થઈ નથી. વિચારો, પૂજા, ભગવાનના દર્શન, પૂજા, જાત્રા, ઉપવાસ, સ્વાધ્યાય, તપ, એકટાણું, ઉપવાસ, સત્સંગ, ગોષ્ઠી, ચર્ચા, આ જેટલી જે કાંઈ ધાર્મિક ક્રિયાઓની નોંધ છે ને આપણી લિસ્ટમાં, એ બધેમાં આપણે આમ વિચારવું, ભૌતિકતાવાદ કેટલો અને આધ્યાત્મવાદ કેટલો, એમાં ભૌતિકતા કેટલી અને આધ્યાત્મિકતા કેટલી. ભૌતિકતા પારાવાર અને આધ્યાત્મિકતા જે આ બધા નાટક ચટકો બધા થતા હોય ને પંચકલ્યાણકોમાં, જે ઇન્દ્રસભા અને રાજસભા, એમાં 5 ઇન્દ્રિયના વિષયોના અંબાર કેટલા. હા, સંગીત, નાચ, ગાન, રંગરંગીલા બધા ડ્રેસ, લાઇટિંગ, બોલો, તામઝામ, બહારના બધા પંડાલ આવડો મોટો, સ્ટેજ આવડો મોટો, બોલો, કપડાં પહેરેલા ઇન્દ્ર ઇન્દ્રાણી કે અષ્ટદેવીઓ, બધા ભડકીલા કપડાં, ભડકીલા લાઇટ, ઘોંઘાટ સંગીતનો. હા, એટલે ભૌતિકતા કેટલી, બસ એટલું જ. 5 ઇન્દ્રિયના વિષયોની ભૌતિકતા કેટલી, અનાદિકાળથી જીવ એમાં અટવાયેલો જ છે. અને ધાર્મિક અનુષ્ઠાનના નામે પણ એમાં ને એમાં જ અટવાતો જાય છે. ખ્યાલમાં આવ્યું? ધાર્મિક અનુષ્ઠાનના નામે એમાં ને એમાં અટવાતો જાય છે. અને પછી તો સમજાણું શું કીધું? પ્રક્ષાલમાં, પૂજામાં, ભક્તિમાં, સ્તુતિમાં, જાત્રામાં, ઉપવાસમાં, આ બધી ક્રિયાઓમાં ભૌતિકતા કેટલી, એટલે અજીવ તત્વ કેટલું, અને આધ્યાત્મિકતા એટલે જીવ તત્વ કેટલું. શું ગજબનો પોઈન્ટ આવ્યો! જીવ અને અજીવનું ભેદ જ્ઞાન જાત્રામાં, પૂજામાં, પ્રક્ષાલમાં, બધે સર્વત્ર ભેદ વિજ્ઞાન વર્તવું જોઈએ. સર્વ દ્રવ્યો સાથે, સર્વ ક્ષેત્રે, સર્વ કાળે અને સર્વ ભાવે. એને કહેવાય સ્વચતુષ્ટયે ભેદ વિજ્ઞાન. કેવું ભેદ વિજ્ઞાન? ધનજીભાઈ સાંભળ્યા આ શબ્દ? કોઈ દી સાંભળ્યું છે? સ્વચતુષ્ટય ભાવે ભેદ વિજ્ઞાન. કોરોનાનો સામ્રાજ્ય કેવો હતો? આફ્રિકામાં હા હતો, અમેરિકામાં હા હતો, સવારે હતો, બપોરે હતો, સાંજે હતો, બધાને હા લાગુ પડેલો. બોલો, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, બધા હેરાન પરેશાન. 24 કલાક હેરાન પરેશાન, બધા હેરાન પરેશાન. દ્રવ્ય બધે હેરાની પરેશાની, ક્ષેત્ર 24 કલાક પરેશાની, કાળ બધી રીતે પરેશાની, ભાવ. તો એમ જાત્રા અને જાત્રાના ભાવનો દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ. પ્રક્ષાલ એટલે એમ નહીં કે ભગવાન ઉપર કળશ ઢોળીને આવ્યા અને બહાર આવીને વળી પાછું વિકથા કરીએ, એ પ્રક્ષાલ નથી કર્યું. ત્યાં તો રજ ધોવાણી, અંદરમાં કષાય ધોવાણી, ધોવાઈ જવી જોઈએ. કષાય ધોવાઈ જવી જોઈએ, અભિપ્રાય ધોવાઈ જવો જોઈએ. અરે ગાડી આપણે ગેરેજમાં મૂકીને શું કહેવાય સર્વિસિંગ કરીને લાવીએ તો 2-3 દિવસ તો આમ કેવું લાગે, જાણે નવી નક્કોર લાગે કે નહીં? તો 3 લોકના નાથને મળીને એને સ્પર્શીને તું પ્રક્ષાલ કરીને આવ્યો છે, એમની પૂજા કરીને આવ્યો છે, તો બહાર આવ્યા બાદ ચણાક ન થવો જોઈએ? તારી પરિણતિમાં ફેરફાર ન થવી જોઈએ? અંદર તે વિતરાગીને ભેટી આવ્યો અને બહાર આવ્યા બાદ વિકથા. વિચાર તો કરો તમે. તો એનો અધ્યાત્મ પક્ષ વિચારવો જોઈએ કે નહીં? દરેક ધાર્મિક ક્રિયા પાછળ ભૌતિકતા અને આધ્યાત્મિકતા આ બેઉ ધારા ધોરણો વિચારમાં લેવા જોઈએ. કૃપાળુ દેવનો એક બોલ છે, બેનશ્રીનો પણ એક બોલ છે,
આખા દિવસમાં આત્માર્થતાને પોષનારા પરિણામો તપાસી લેવા. આત્માર્થતાને પોષનારા અને સંસારના પ્રયોજનને પોષનારા પરિણામો કેટલા એની નોંધ દરેક આત્માર્થીએ રાખવી જોઈએ. કૃપાળુ દેવો આવો આદેશ આપેલો છે. એની તપાસ રાખવી જોઈએ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. તો આ 3 ગ્રંથોના જે 3 ગજબના સંદર્ભો છે, સમયસાર 11મી ગાથા ભાવાર્થ ભૂતાર્થ અને અભૂતાર્થના સંદર્ભમાં, ઇષ્ટોપદેશ નિમિત્ત અને ઉપાદાન, એમાંય ખાસ કરીને નિમિત્તમાં પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્તના સંદર્ભમાં, અને મોક્ષમાં પ્રકાશક નિશ્ચય અને વ્યવહારના સંદર્ભમાં. તો આમાં મૂળ પાયાના સિદ્ધાંતો બધા આવી ગયા. ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની 272 નંબરની ગાથા. પણ આ 11મી ગાથામાં ભૂતાર્થ આશ્રિત જીવ સમકિતિ થાય છે. ભૂદત્તેણા ભિગદા, જેમ કહી આવ્યા ભૂતાર્થથી જાણેલા, એમ ભૂતાર્થને આશ્રિત સમકિત થાય, સમ્યક દ્રષ્ટિ થાય, યથાર્થ દ્રષ્ટિ થાય. તેમાં અનાદિકાળથી ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે. આપણે એમ વિચારો, ક્રિયાનો પક્ષ ક્યારનો? અનાદિનો. આ પરમાર્થ વચનિકામાં એક વાત આવે, આગમ વ્યવહારનો પક્ષ અનાદિનો, અધ્યાત્મનો પક્ષ જરીએ નહીં. એટલે અંદરની ઓળખાણ જ નહીં, બહાર ને બહાર જ ભમ્યા રાખે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ. શ્રીમદજીએ લખ્યું છે આવું, બાહ્ય ક્રિયામાં રાચતા, હલો 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 ભક્તિ 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 ભક્તિ, પણ અંતર ભેદ ન કાંઈ. એને ખબર જ નહીં કે એનો ભાવ પક્ષ કયો છે. તો આમાં ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે. આ દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, શરીર છે, અરે આ અરહંત સિદ્ધ છે, પંચપરમેષ્ઠીઓમાં ભેદ કરે, દેહ મન વાણીમાં ભેદ કરે, રાગ રંગમાં ભેદ કરે, ગુણભેદોમાં ભેદ કરે. એ વસ્તુ નથી, એક વાત. બીજું, ભેદરૂપ વ્યવહારનો ઉપદેશ પરસ્પર માહો માહે કરે છે, જો અનાદિનો વ્યવહારનો પક્ષ, એક વાત. બીજી વાત, પરસ્પરમાં ઉપદેશ પણ હે પૂજામાં આવવું જોઈએ તમારે. એક બે છે એવા પ્રાણી, એ પકડી પકડીને રોજ પૂજામાં આવતા જાઓ, રોજ પૂજામાં આવતા જાઓ. કોઈ દી મોઢામાંથી એવું નહીં આવે, રોજ સ્વાધ્યાયમાં આવતા જાઓ. ગુરુદેવશ્રી શું કહે? રોજ સ્વાધ્યાયમાં આવતા જાઓ અને એ બંધ કરીને સ્વરૂપમાં સમાઈ જાઓ. ક્રિયાનો પક્ષ, બાહ્ય ક્રિયા રસ જીવડા, એ છે ઘાટ. પરસ્પરમાં માહો માહે પણ એનો ઉપદેશ કરે. જો મંદિરે જવાય, દર્શન કરાય, સ્વાધ્યાયમાં જવાય, 4-6 મહિને જાત્રાએ જવાય, એકટાણું કરાય. ઉપદેશ શેનો આપે છે જીવો? કોઈ દિવસ જીવ એવો ઉપદેશ ભૂલે ચૂકેથી પણ આપતો નથી, ચર્ચા કરતો નથી કે આત્મામાં રહેવાય. આપણે આપણું કરાય, આત્મહિત જ કરાય, એવું કોઈ દી આવતું જ નથી. હા, જો પંડિતજી સાહેબની એક પંક્તિ તમને બતાવું છું, બહુ સરસ છે. આત્મહિત હી કરને યોગ્ય, વીતરાગ પ્રભુ ભજને યોગ. પહેલા વીતરાગી પ્રભુ ભજને યોગ એમ નથી કીધું. પ્રાથમિકતા કોને આપી છે? આત્મહિત હી કરને યોગ્ય. જો સ્વાધ્યાય કરો, સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. સ્વાધ્યાય કરો, કરવો જોઈએ, પણ માત્ર અધ્યાય પાછળ નહીં રહેતા, સ્વમાં રહો. સ્વાધ્યાયમાં સ્વ ગાયબ જ છે આપણું. હમણાં એક બહુ સરસ મેં આર્ટિકલ વાંચ્યું. અમારા સાધર્મી મિત્રો જયપુરથી છપાણું છે, બહુ જ સરસ છે. જો મળે એટલે તમને બતાવું. બહુ ગજબની વાત છે. પંચમ કાળમાં
શોક સભાઓમાં શોક દેખાતો નથી. કડવું સચ છે ભાઈ. શોક સભાઓમાં શોક દેખાતો નથી. વૈરાગ્ય સભાઓમાંથી વૈરાગ્ય ગાયબ છે. ધર્મ સભાઓમાં ધર્મ રહ્યો નથી. રાજનીતિમાં નીતિ દેખાતી નથી. ન્યાયાલયોમાં ન્યાયની ખબર પડતી નથી. અપનો મેં અપનાપન દિખાઈ નહીં દેતા. બોલો, છે કે નહીં? આપણે આ પોતાના 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 પોતાપણું કેટલી માર્મિક વાત છે. અપનો મેં અપનાપન દિખાઈ નહીં દેતા. હવે સાંભળો, પૂજા મેં પૂજ્ય દિખાઈ નહીં દેતા. પૂજા તો તું કરે છે, પણ પૂજ્ય તને કેટલો દેખાણો? તને તો થાળી દેખાણી, તને તો પૂજા પાઠ દેખાણો, તને તો રાગડા દેખાણા. કેટલું સરસ છે. બોલો, આ જીવનમાં ક્રાંતિ લાવે એવું છે કે નહીં રાજુભાઈ? ઉઠમણામાં આપણે આવીએ, પ્રાર્થના સભામાં આવીએ, શોક કેટલો? વૈરાગી સભાઓમાં આવીએ, વૈરાગી કેટલો? બધું એક ફેન્સી આયોજન થઈ ગયું. ફેન્સી ફંક્શન્સ, ફેન્સી, બિલકુલ એક એવી સ્થૂળ લોક પદ્ધતિ થઈ. शोक सभाओं में शोक दिखाई नहीं देता. वैराग्य सभाओं में वैराग्य दिखाई नहीं देता. धर्म सभाओं में धर्म दिखाई नहीं देता. राजनीति में नीति दिखाई नहीं देती. न्यायालयों में न्याय दिखाई नहीं देता. अपनों में अपनापन दिखाई नहीं देता. पूजा में पूज्य दिखाई नहीं देता. बोलो, पूजा में पूज्य दिखाई नहीं देता. स्वाध्याय में स्व दिखाई नहीं देता. जो मैं ये कहवा मागतो હતો, અધ્યાય તો કરીએ છીએ આપણે, પણ સ્વ ક્યાં? દૃષ્ટિમાંથી સ્વ તો ગાયબ જ છે. એનું નામ છે અનાદિથી આ જીવને વ્યવહારનો પક્ષ છે, પુસ્તકોનો પક્ષ છે, ગ્રંથોનો પક્ષ છે, સભાઓનો પક્ષ છે, શિબિરોનો પક્ષ છે. આત્મકલ્યાણનો પક્ષ નહીં, પંચકલ્યાણકોનો પક્ષ છે. શું કીધું? આત્મકલ્યાણનો નહીં, પંચકલ્યાણકોનો પક્ષ છે. એને स्वाध्याय में स्व दिखाई नहीं देता. ध्यान के शिविरों में ध्येय दिखाई नहीं. હવે આજકાલ બહુ ધ્યાનના શિબિરો લાગે બધા, એમાં ધ્યેયની ખબર જ નથી. અને છેલ્લો એક બોલ છે બહુ સરસ, જ્ઞાન મેં જ્ઞાયક દિખાઈ નહીં દેતા. બોલો, કેટલા થયા? હા, शोक सभा, वैराग्य सभा, धर्म सभा, राजनीति, न्यायालय, अपनों में, पूजा में, स्वाध्याय में, ध्यान के शिविरों में 9 થયા ને. અને 10મો પોઈન્ટ આ, ज्ञान में ज्ञायक दिखाई नहीं देता. क्या करें? सर्वत्र राग रंग ही हावी हो गया है. બોલો, બહારનો ચાક ચીક્કી બધું આવું છે. આ બધું બહુ જીવનમાં સમજવા જેવું છે. વિચાર કરો. તો આપણે તો એટલા તો વિચારવંત છીએ ને, સ્વાધ્યાય કરીએ તો ભૂતાર્થનું ભાન રહે, અભૂતાર્થને પણ જાણીને ત્યાંથી હટીએ, દૂર થઈએ. નિમિત્તના સંદર્ભમાં બધા જ નિમિત્તો ધર્મ દ્રવ્યની જેમ ઉદાસીન નિમિત્ત જ છે. કોઈ પ્રેરક નિમિત્ત છે જ નહીં. એ કહેવાય સક્રિયતાને લીધે, બાકી કોકની પ્રેરણાથી કાંઈ થાય એવું કાંઈ છે જ નહીં. ઉદાસીન, ધર્માસ્તિકાયની જેમ બધા ઉદાસીન છે. કોઈને લીધે કોનું ક્યાં થવાનું છે? થવા લાયક ક્યાં છે? અને નિશ્ચય અને વ્યવહાર, વાહ, મુખ્ય સો નિશ્ચય. સંયોગી કથન, ભેદરૂપ કથન, તો તે વ્યવહાર. ચલો, હવે આ સરસ મજાનો આ મેં તમને બધી વિષય વસ્તુ તો કહી જ દીધી છે. તો આમાં કહે છે હવે ત્રીજી વાતમાં ભેદરૂપ વ્યવહારનું કથન હસ્તાવલંબ જાણીને વ્યવહાર સહાયક એટલે સાથે હોય એમ જાણીને સહાયક શબ્દ છે ને, જીનાજ્ઞાએ પણ બહુ કથન કર્યા છે.
તોય કહે છે સાંભળતો ખરો ભગવાનના આગમને તમે માનતા નથી. ઓલા બીજા કહે છે ને ત્રણેયનું ફળ સંસાર જ છે. અરે રે એને જીવનું શું કરવું? શાસ્ત્રની તો આવી આજ્ઞા. પછી આમાં આવ્યું ને સહાયક, તો ગુરુદેવશ્રીને તરત જ 35 નંબરનો શ્લોક યાદ આવ્યો ઇષ્ટોપદેશનો. એમાંથી બોલ્યા, અરે ઇષ્ટોપદેશમાં કહ્યું છે ધર્માસ્તિ કાયવત, બધા નિમિત્ત જાણવા. આચાર્યોએ કેટલું સ્પષ્ટ કર્યું છે, ધર્માસ્તિ કાયવત. અરે ધજા પટપટ થાય છે તો પવનને કારણે એમ થાય છે ને? બરાબર ના, પોતાને કારણે એમ થાય છે. પવનને નિમિત્તરૂપ ધર્માસ્તિ કાયવત કહેવામાં આવ્યું છે. શું ધર્માસ્તિકાય એટલે? માછલું તરે તો પકડી પકડીને એને તરવા માટે પ્રેરિત કરે ધર્મદ્રવ્ય. અરે એની ઈચ્છા મુજબ તરવું હોય તો તરે, જ્યારે એ તરે ગતિ કરે ત્યારે ધર્મદ્રવ્ય નિમિત્ત કહેવામાં આવે છે. આપણે જે કહીએ ને કે મારા કહેવાથી આ રાજીવભાઈ આવતા થયા, એમાં કંઈ દાળિયા નથી. અને આવા અહંકાર અને અભિમાન કેટલા લોકો લે છે. ઘણા લોકો કહેતા હોય પ્રાંગણમાં ઊભા ઊભા, મેં છે ને બધાને પકડી પકડીને કહું કે તમે મંદિરે આવો, અને મારા કહેવાથી અત્યાર સુધી તો 25 જણા જોડાઈ ગયા છે, અને તું એ જોડાવાનો ધંધો કરું છું, બીજું શું? અરે કોને લીધે કોણ જોડાય? આદિનાથને લીધે મરીચી ન જોડાનો, હા? ચારણ રિદ્ધિધારીને લીધે સિંહ જોડાનો. શું કીધું? આદિનાથને લીધે મરીચી ન જોડાનો, અને એ મરીચીનો જીવ જ્યારે સિંહની પર્યાયમાં હતો ત્યારે ચારણ રિદ્ધિધારી મુનિ રાજોથી જોડાનો ધર્મથી. અરે પોતાની ઉપાદાનની શક્તિ હોય તો જીવ જોડાયેલો રહે. અશુદ્ધ ઉપાદાન ઉથલો મારે એટલે જીવ ફંગોળાઈ જાય. સ્વાધ્યાયમાં આવતા આવતા પણ સ્વાધ્યાયમાં આવવાનું બંધ થાય. ધર્મમાં આવતા આવતા અધર્મના રવાડે ચડે તો ક્રિયાઓની તો વાત ક્યાં કરો છો? તો બહુ સરસ 11મી ગાથાનો ભાવાર્થ, ઇષ્ટોપદેશ અને મોક્ષમાં પ્રકાર, ત્રણેય ગ્રંથોના ત્રણેય સંદર્ભો યાદ રાખજો. આ પાઠ હું લઈ લઉં છું 2 મિનિટ. કર્તવ્યાષ્ટક. આત્મહિત હિ કરને યોગ્ય, વીતરાગ પ્રભુ ભજને યોગ્ય, સિદ્ધ સ્વરૂપ હિ ધ્યાને યોગ્ય, ગુરુ નિર્ગ્રંથ હિ વંદન યોગ્ય, સાધર્મી હિ સંગતિ યોગ્ય, જ્ઞાની સાધક સેવા યોગ્ય, जिनवाणी पढ़ने योग्य, सुनने योग्य, समझने योग्य, तत्व प्रयोजन निर्णय योग्य, वेद ज्ञान ही चिंतन योग्य, सब व्यवहार है जानन योग्य. जो બધા વ્યવહાર જાણવા યોગ્ય છે. પરમાર્થ પ્રગટાવન યોગ, વસ્તુ સ્વરૂપ વિચારન યોગ્ય, નિજ વૈભવ અવલોકન યોગ્ય, ચિત સ્વરૂપ હિ અનુભવ યોગ્ય, નિજાનંદ હિ વેદન યોગ્ય. વાહ! અધ્યાત્મ હિ સમજને યોગ્ય. બોલો, હમણાં મેં કીધું ને જાત્રામાં આધ્યાત્મિકતા, આત્મિક પક્ષ હંમેશા જોવાનું. અધ્યાત્મ હિ સમજને યોગ્ય, શુદ્ધાત્મ હિ રમને યોગ્ય, ધર્મ અહિંસા ધારણ યોગ્ય, दुर्विकल्प सब तजने योग, श्रीजिन धर्म प्रभावन योग्य. वाह! श्रीजिन धर्म प्रभावन योग्य, ध्रुव आत्म ही भावन योग्य, सकल परिशह सहने योग्य, सर्व कर्म मल दहने योग, भव का भ्रमण मिटाने योग्य, क्षपक श्रेणी चढ़ जाने योग्य,
તજો અયોગ્ય કરો અવયોગ્ય મુક્તિ દશા પ્રગટાને યોગ આયા અવસર સબ વિધિ યોગ્ય નિમિત્ત અનેક મિલે हैं યોગ્ય हो पुरुषार्थ भी अपना योग्य સિદ્ધિ સહજ હી હોવે યોગ્ય. બોલો આત્મ ભાવના ભાવે યોગ ત્યાંથી લઈને સિદ્ધત્વ સુધીની યાત્રા. કેટલી 3 મિનિટમાં તો પાઠ વાંચી ગયા આપણે. સામાયિકની જેમ રોજ સવાર સાંજ વાંચો તો જો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન.